ભરૂચમાં નર્મદા નદીના જળસ્તરમાં વધારો થયેલો જોવા મળી રહ્યો છે। ભરૂચથી આ વિગતો સામે આવી, જ્યાં નર્મદા નદી અત્યારે ઉફાન પર જોવા મળી રહી છે। અંકલેશ્વર નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તંત્ર દ્વારા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપી દેવામાં આવી છે। તો મામલતદાર સહિતના અધિકારીઓ નદી કિનારે જોવા મળી રહ્યા છે। અંકલેશ્વર નદી કિનારાના ગામોને અત્યારે માર્ગદર્શન આપવામાં આવ્યું છે। લોકોને અત્યારે સૂચના આપવામાં આવી છે। તો અત્યારે જળ સપાટીમાં સતત વધારો થયેલો જોવા મળી રહ્યો છે। નદી કિનારાના ગામોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। તો વહીવટી તંત્ર અત્યારે કામે લાગી ગયું છે। તંત્ર દ્વારા ગ્રામજનોને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે સૂચના આપવામાં આવી છે। ઉપરવાસમાં ભારે વરસાદને પગલે નર્મદા સરોવર ડેમમાંથી 4 લાખ ક્યુસેક ઉપરાંત પાણી છોડવાની તજવીજ આજે હાથ ધરાઈ છે, જેને લઈને ગતરોજથી જ નર્મદા નદી બે કાંઠે વહી છે। આપણે અત્યારે ઊભા છે અંકલેશ્વર તાલુકાના બોરભાઠા ગામે વહીવટી તંત્રની ટીમ આવી ગઈ છે। તમે જોઈ શકો છો કે લોકો સાથે પરામર્શ કરવામાં આવી રહ્યું છે કે પાણી વધે તો કઈ રીતે સાવચેતી રાખવીને લોકોને દૂર કરવા માટે પણ જે સુરક્ષિત સ્થળે ખસેડવા માટે પણ પરામર્શ કરવામાં આવી રહ્યા છે। ઘટના સ્થળે મામલતદારની ટીમ છે અને પાવન સલીલામાં નર્મદા નદીનું પણ તમને રૌદ્ર સ્વરૂપ બતાવી દઈએ કે જે સ્થિતિ છે હાલ તે જોઈ શકો છો તમે કે ભરૂચના ગોલ્ડન બ્રિજ ખાતે હાલ નર્મદા નદી ભયજનક સપાટી વટાવી અને 27 ફૂટે વહી રહી છે અને નર્મદા નદીનું જે પાણી છે તે ખરખર વહી રહ્યું છે। આપણી સાથે અંકલેશ્વરના મામલતદાર કરણસિંહ રાજપૂત ઉપસ્થિત છે। આપણે એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીએ। જી સર, શું પરિસ્થિતિ છે હાલ અને અંકલેશ્વરના કયા ગામોને આ અસર કરે છે? અંકલેશ્વરના ટોટલ 14 ગામ છે। એ પૈકી સરફુદ્દીન, ખાલપિયા અને જૂના કાંસિયા આ ગામોને પ્રથમ અત્યારે ભયજનક સપાટી 24ની ઉપર વહે છે પાણી, એટલે ટોટલ અત્યારે 27 ફૂટ પર પાણી ચાલે છે। ઉપરવાસમાં વરસાદ વધુ પડવાથી નર્મદા ડેમમાંથી પણ હાલ અત્યારે 3 લાખ ક્યુસેક જેટલું પાણી છોડેલ છે અને એ પણ અત્યારે એ સતત ચાલુ છે। અને અત્યારે ભરતીનો પણ સમય હોય એટલે ગામ લોકોને સાવચેત રહેવા સૂચના આપી છે। 24 ફૂટ પછી ગામ લોકોને સ્થળાંતર કરવાનો પ્રશ્ન આવે છે અને એ માટે પણ એ લોકોએ તૈયારી કરવા તંત્ર તરફથી સૂચના આપી દીધી છે। અચ્છા, ખાસ કરીને હાલ તબક્કે એવા કયા 3 ગામો છે કે જેને ત્વરિત અસરથી જો પૂરનું પાણી વધે છે નર્મદા નદીનું તો ખાલી કરવાની ફરજ પડી શકે છે અને તંત્રએ તમામ લોકોને જાણ કરી છે? એ પ્રથમ તો ખાલપિયા ગામ છે, સરફુદ્દીન ગામ છે અને જૂના કાંસિયા ગામ છે। એ ગામ લોકોમાં જે હતા તમામ લોકોને સૂચના આપી દીધી છે અને સ્થળાંતર કરવાની પૂર્વ તૈયારી એ લોકોએ કરી દીધી છે। આ બાબતની છેલ્લા 3 દિવસથી સતત એમને સૂચના આપવામાં આવે છે। અચ્છા, તંત્ર દ્વારા શું ખાસ સૂચનાઓ એમને અપાઈ છે? એવી કઈ સૂચનાઓ છે જેને લઈને આવનાર સમયમાં જો પરિસ્થિતિ વિકટ બને તો જાનહાનિ કે માલહાનિ બચી શકે છે? તંત્ર દ્વારા એ લોકોને આશ્રય સ્થાનમાં જવા માટે સૂચના આપી છે। એમના પોતપોતાના નવા ઘર જે જૂના ફાળવેલા છે સરકારશ્રી તરફથી એમાં જવા માટે પણ આગ્રહ કરવામાં આવે છે અને વધુમાં એમના જે ઢોર ઢાંખર છે એ માટે તંત્ર તરફથી ટ્રેક્ટરની પણ વ્યવસ્થા કરવામાં આવેલી છે। તો ચોક્કસ તારા વિકટ જો પરિસ્થિતિ બને તેને લઈને તંત્ર એક્શન મોડમાં છે અને તમામ જે નીચાણવાળા ગામો છે જેને વહેલી તકે અસર થઈ શકે છે એવા ગામોને હાલ ત્વરિત અસરથી સૂચનાઓ આપી અને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે અપીલ પણ કરવામાં આવી છે। કેમેરા પર્સન આકાશ પાટીલ સાથે વાસુ પરમાર, મંતવ્ય ન્યૂઝ અંકલેશ્વર।